તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છીએ વરસાદની, કે વરસાદ કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, અને ગુજરાતમાં કયા જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, આજની વાત કરીએ તો 15 ઓગસ્ટના રોજ ઘણા જિલ્લામાં સારો વરસાદનો માહોલ બન્યો છે, તે સિસ્ટમના સક્રિય થવાના કારણે. અને આગામી 24 કલાક સૌરાષ્ટ્ર માટે વરસાદ સારો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તો આપણે જોઈએ કે સૌરાષ્ટ્રના એવા કયા જિલ્લા છે કે ત્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે અથવા તો આગલા દિવસે વરસવાનો છે. તો વાત કરીએ સૌરાષ્ટ્રમાં, તો જામનગર છે, રાજકોટ છે, દ્વારકા છે, તે બાજુ વરસાદની જોર વધ્યું છે, કેમ કે મિત્રો સિસ્ટમ સક્રિય થઈ છે અને ત્યાં વરસાદ પડી રહ્યો છે. અને આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, અને અમુક જિલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જિલ્લા છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો પણ અને ઉત્તર ગુજરાત તરફ પણ આગળ સિસ્ટમ સક્રિય થઈ, એટલે ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે તેમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમની વાત કરીએ તો દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, જૂનાગઢ છે, જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ પડશે. તો મિત્રો, આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે વરસાદની સિસ્ટમ છે 2, અને જો આ એક્ટિવ થઈ અને આગળની તરફ વધશે તો સૌરાષ્ટ્રમાં સારા વરસાદની સંભાવના છે. વાત કરીએ 17 ઓગસ્ટની, તો ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મિત્રો, ગાંધીધામ છે, કચ્છ છે, ત્યાં વરસાદની પડવાની સંભાવના વધારેમાં વધારે વ્યક્ત કરવામાં આવી છે. અને નીચેના ઇલાકામાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર છે, જૂનાગઢ છે, વાત કરીએ ગિરનાર છે, ચોટીલા છે, ત્યાં પણ વરસાદ પડવાની સારી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. અને વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્રમાં સારામાં સારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો સિસ્ટમ સક્રિય થશે તો આપ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હોય છે. તો મિત્રો, આખા ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. જો આ સિસ્ટમને આમને આમ રહેશે તો સારો વરસાદ પડી શકે છે. વાત કરીએ અમદાવાદ છે, સુરત છે, નીચેના ઇલાકા છે, નાસિક છે, મુંબઈ છે, તે બીજા રાજ્યમાં પણ સારા વરસાદની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ પડવાની સંભાવના વધારેમાં વધારે વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ આગળ વધી રહી છે. તો તમને મેં વિડીયોના માધ્યમથી બતાવી દીધું કે વરસાદ પડવાની કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ પ્રમાણે જોવા જશે તો આ સિસ્ટમ આગળ વધી રહી છે. જો આ સિસ્ટમ આમને આમ રહેશે તો એ પ્રમાણે વરસાદ પડવાની સારી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અવાનવા ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દીધો, જેથી નવો વિડીયો તમને આવે એટલે ખબર પડી જાય.